પોરબંદર સહિત સૌરાષ્ટ્ર ગુજરાતના સમુદ્રના લાઇટ ફિશિંગ અને લાઇટ ફિશિંગ પર પ્રતિબંધ છતાં અન્ય રાજ્યોના માછીમારો સમુદ્રમાં હેવી એલઈડી લાઇટો અને ફિશ નેટનો દુરુપયોગ કરી પોરબંદરના માછીમારોને મોટા પાયે નુકસાન કરતા હોવાના આક્ષેપ પોરબંદર બોટ એસોસિએશન દ્વારા કરવામાં આવી રહ્યા છે। સમુદ્રમાં જાણે કેટલાક માછીમારો હવે હેવી એલઈડી લાઇટો અને આધુનિક ફિશિંગ નેટ લગાવી માછીમારી કરી રહ્યા છે, તો કેટલાક માછીમારો લાઇન ફિશિંગ કરી સમુદ્રી જીવોનું નિકંદન કાઢી નાખે છે, જેની સામે સરકારે પ્રતિબંધ લગાવેલ છે, છતાં નક્કર કાર્યવાહી નહીં થતા પોરબંદરના માછીમારો રોષે ભભૂકી રહ્યા છે। બોટ એસોસિએશનના પ્રમુખ મુકેશ પંજરાનીના જણાવ્યા મુજબ કેમ્બ્રિજ મહારાષ્ટ્રમાં ગુજરાતની કોઈ ફિશિંગ બોટ એનલીગલ ફિશિંગ કે પ્રતિબંધ સાધનોથી ફિશિંગ કરતી ઝડપાય તો મોટો દંડ કરવામાં આવે છે, તે રીતે ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ કાયદો લાગુ થવો જોઈએ, જેથી તમામ માછીમારોને આજીવિકા ટકી શકે અને જીવન નિર્વાહ થાય। પહેલું તો જે મહારાષ્ટ્રની ગઈકાલે 2 બોટનો ગુનો દાખલ કરેલો છે, પણ હકીકતમાં જે માંગરોળ બંદરથી આ ગેરકાયદેસર ફિશિંગો જે હદની બહાર અત્યારે થઈ રહી છે, એમાં ખાસ કરીને લાઇન ફિશિંગ ને મહારાષ્ટ્રથી આવેલી બોટો પર્ચિંગ નેટ વિથ એલઈડી વાળી જે પ્રતિબંધ છે ને 2025નો આ કાયદો બની ગયો છે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર બંનેમાં કે આ ફિશિંગ હવે ઇનલીગલ છે, આના પર કડકમાં કડક કાર્યવાહી કરવાનો એવો એક કાયદો બની ગયો છે। તેમ છતાં પણ અત્યારે ગેરકાયદેસર ફિશિંગો હદની બહાર થઈ રહી છે અને એના આટલી હદે થઈ રહી છે કે નાના માછીમારોની બોટ કે એના જાર પાથરેલા હોય ને આ ઘેરો ગેરકાયદેસર ફિશિંગ કરતી ઘેરો આવે ને તો રીતસર એને દબાવે છે, એની જાર ઉપર એની બોટ ચડાવીને નુકસાન કરવામાં આવે છે, અથવા તો એની ઉપર બોટ ચડાવી દેવાની ધમકી આપી અને એને જાર ઉપાડીને એને દૂર ધકેલવામાં આવે છે। એટલે હદની બહાર નાના માછીમારો અત્યારે સાવ બેકાર થઈ ગયા અને આટલી હદે આ બધું થઈ રહ્યું છે, એના ભાગરૂપે માંગરોળ બંદરથી જે માછીમારો બોટો દ્વારા આવી બોટો ઉપર એક્શન લેવા ગયેલા, એમાં કોસ્ટગાર્ડ અને મરીન પોલીસ પણ ત્યાં ગયેલ, એ લોકોએ 2 બોટ જે જપ્ત કરેલી હતી એ 2 બોટ અહીં પોરબંદર લઈ આવે 2 દિવસ પહેલાં। એ ગઈકાલે જે પેપરમાં આવ્યું હતું એ 2 બોટ હતી અને અત્યારે જે તમે 3 બોટ પાછળ જે અહીં બોટ એસોસિએશને જોવો છે ને એ માંગરોળના માછીમારો જે 3 બોટ પકડી આવ્યા હતા ને મહારાષ્ટ્રની એલઈડી લાઇટવાળી, એ લોકોએ બોટ અહીંયા મરીન પોલીસની હદ પોરબંદર નવી બંદર આવતી હોય ને એટલે એ લોકોએ 3 બોટ અત્યારે પોરબંદર મોકલાવેલી છે। હજી એની શું કાર્યવાહી છે એ માંગરોળથી જે ફિશરમેન હજી અહીં પહોંચ્યા નથી, એટલે એની કાર્યવાહી હવે થશે। અમારી માંગણી એ છે કે આ સદંતર બંધ થવું જોઈએ ને આવા જે પકડાચ બોટવાળા અને જે કરી રહ્યા છે એના પર આકરામાં આકરા પગલાં લેવા જોઈએ અને ખાસ કરીને આ બોટ માલિક કંડેલ ખલાસીઓ અને બોટનું એને મોટી સજા મળે ને તો જ આ 5,000 10,000 લાખ રૂપિયો એવી કોઈ જે અત્યારે નવા એક મુજબ 12 નોટિકલ માઇલની અંદર પકડાય તો 1 લાખ રૂપિયો દંડ છે અને બોટ ઉપર એક્શન કાર્યવાહી છે। ઉપરાંત જે માલ પકડાય એનો ઓપ્શન કરી અને જેટલાનો થાય એના 5 ગણા દંડ ભરવાનો આવું છે। પણ એ લોકો તો ગઈકાલે જ જે પોરબંદર મહારાષ્ટ્રની જે પેપરમાં આવેલી 2 બોટ હતી ને ત્યાંના પ્રતિનિધિ અહીં અમારા ઘણા આગેવાનો હોય એને કોન્ટેક્ટ કરી અને એનો વહીવટ કરવાની બહુ મોટી કોશિશો કરતા હતા, તો એ લોકોને 10-15 લાખ તો આરામથી દેવાની તૈયારી હતી એવું છે। જ્યારે આપણે ગુજરાતની બોટ મહારાષ્ટ્રમાં આવી જ રીતે પકડેલી હતી લાઇટ ફિશિંગ નહીં કંઈક, તો ત્યાં લગભગ આપણે 20 થી 25 લાખ આપણી ગુજરાતની બોટ ઉપર દંડ લગાડવામાં આવ્યો હતો। તો જો મોટી કાર્યવાહીને મોટો દંડ લેવામાં આવે તો જ આ બંધ થશે અને અમારી માંગ એ જ છે કે આ જે ઇનલીગલી અત્યારે લાઇન ફિશિંગ હદની બહાર થઈ રહી છે, એવી જ રીતે લાઇટ ફિશિંગ એલઈડી લાઇટ અને આ પર્ચિંગ નેટ એ પણ હદની બહાર મહારાષ્ટ્રથી અત્યારે લગભગ 150 થી 200 બોટ અને જે લાઇન ફિશિંગ તો લગભગ સમજો કે બહુ જે આવા ગેરકાયદેસર ફિશિંગો કરે છે એના પર એજન્સીઓ દ્વારા અને ડિપાર્ટમેન્ટ દ્વારા કડક કાર્યવાહી કરી અને આને હવે એક્શન નહીં લે તો નાનો માછીમાર અત્યારે બેકાર થઈ ગયો અને સાવ પતી જશે એવી હદે થઈ ગઈ અને એની આટલી હદ થઈ ગઈ કે હવે અમારા કાલની આ 2 બોટ અહીંથી રવાના થઈ ગઈ ને એનો આક્રોશ એવો અહીં માછીમારો કાલના કન્ટિન્યુ બોટ એસોસિએશન આવીને આની પૂછપરછ અમને કરવા આવે છે કે આ બોટ આયલી કેમ ગઈ, કેમ કે એક આક્રોશ છે। તો આ 2 બોટ હતી ને મરીન પોલીસના કબજામાં હતી, મરીન પોલીસના કોન્સ્ટેબલ પણ એની સિક્યોરિટીમાં હતા
એ લોકોએ શું કર્યું એમ કહે છે કે એના પર ગુનો દાખલ અમે કર્યો અને એ લોકોએ એનો ગુનો કબૂલ કરી લીધો એટલે અમે રવાના કરી, એવા મને મેસેજ જાણવામાં મળ્યા. હજી સત્તાવાર કોઈ અમને માહિતી આવી નથી. પણ માછીમારોનો અત્યારે આંકડો એટલો વધી ગયો છે કે તો પછી હવે દરિયામાં આ લોકો અમને મારવા આવે તો તમે જ વિચારી શકો છો કે તમારા ઉપર કોઈ હુમલો કરે તો તમે વળતો હુમલો કરશો કે નહીં કરો. તો હવે દરિયામાં આવો કોઈ બનાવ બનવાની પણ એક દહેશત છે અને આની જવાબદારી હવે માછીમારની નહીં રહી. આ જે તે એજન્સી હોય કે ડિપાર્ટમેન્ટ હોય આ કાર્યવાહી નથી કરતા, એના ભાગરૂપે હવે દરિયામાં ઘર્ષણ થવાના સંભાવના બહુ હદની બહાર વધી ગઈ છે. રોજ નવા અપડેટ્સ જોવા માટે અમારા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.